છોલે મસાલા કે પનીરની સબ્જી તો તમે હંમેશા બનાવતા હશો, પણ આજે આપણે છોલે પનીર મસાલા બનાવીશું. ખૂબ જ ટેસ્ટી અને ચટપટું બને છે આ શાક. તો આ તહેવારોમાં ચોક્કસ એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી છે અને ખૂબ જ સરળ રેસીપી છે, તો કોઈ પણ એને બનાવી શકે છે. તો અહીં મેં 1 કપ અને વજનમાં 150 ગ્રામ છોલે ચણાને 4 કલાક પહેલાં હુંફાળા પાણીમાં પલાળીને રાખ્યા હતા. અને તમે જોઈ શકો છો ચણા એકદમ સરસ ફૂલીને ડબ્બલ જેવા થઈ ગયા છે. જો તમે નોર્મલ ઠંડા પાણીમાં પલાળશો તો ચણાને પલળતા 10 કલાક જેટલા લાગે છે, પણ સાધારણ ગરમ પાણીમાં પલાળશો તો 4 કલાકમાં જ એ તૈયાર થઈ જાય છે. હવે ચણાનું પલાળેલું પાણી બધું નિતારી લીધું છે અને કોરા ચણાને પ્રેશર કુકરમાં લઈ લીધા છે અને સાથે લીધો છે 1 થી 1.5 ઇંચ જેટલો ટુકડો તજનો, 4 થી 5 જેટલા લવિંગ અને 4 થી 5 જેટલા જ મરી લીધા છે. સાથે લીધી છે 1 મોટી ઇલાયચી અને 2 લીધી છે નાની ઇલાયચી અને 1 લીધું છે તમાલપત્ર. સાથે જ હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને 5 ચમચી જેટલી ઉમેરીશું હળદર. આટલી વસ્તુઓ ઉમેરીને હવે એમાં પાણી ઉમેરીશું. તો ચણા ડૂબે અને ત્યાર પછી અડધો ઇંચ ઉપર રહે એટલું પાણી લેવાનું. હવે કુકરને ગેસ ઉપર લઈ લઈશું અને કુકર બંધ કરી હાઈ ગેસની ફ્લેમ ઉપર 1 સીટી અને ત્યાર પછી ગેસ ધીમો કરી 4 સીટી વગાડી લઈશું. અને ત્યાં સુધીમાં શાકમાં ઉમેરવાનો એક મસાલો તૈયાર કરી લઈએ. જેના માટે એક બાઉલમાં હાફ ટીસ્પૂન લીધી છે હળદર, 1.5 ટીસ્પૂન લીધું છે ધાણા જીરું, 1 ટેબલસ્પૂન લીધું છે કાશ્મીરી મરચું અને 1.5 ટીસ્પૂન જેટલો જ લીધો છે છોલે મસાલો. કોઈ પણ સારી કંપનીનો છોલે મસાલો લઈ શકો. છોલે મસાલો ઉમેર્યો છે માટે મેં ગરમ મસાલો નથી ઉમેર્યો. અને હવે એમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરીને એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું અને અત્યારે એને સાઈડ પર રાખીશું. આ રીતે પાણીમાં મસાલા ઉમેરવાથી મસાલા એકદમ સરસ ફૂલી જશે અને વધારે ફ્લેવરફુલ બનશે. હવે એક કઢાઈ લઈ લીધી છે જેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન જેટલી ઉમેરીશું આદુ અને લસણની પેસ્ટ. જો તમે લસણ ન ખાતા હો તો માત્ર આદુની જ પેસ્ટ લેવાની. અને તેજાના આપણે ચણાને બાફતી વખતે ઉમેર્યા છે માટે વઘારમાં નહીં ઉમેરીએ. હવે 3 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરી લીધી છે અને એ ઉમેરીશું અને ડુંગળીને 2 થી 3 મિનિટ સુધી સાંતળીશું. ડુંગળીને એકદમ બ્રાઉન નથી કરવાની, બસ થોડી કેરેમલાઇઝ થાય ત્યાં સુધી ચેડવવાની છે. તો એ આ પ્રકારની થાય એટલે જે મસાલો આપણે પલાળીને રાખ્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મસાલાને ડુંગળી સાથે 3 થી 4 મિનિટ સુધી સાંતળવાના છે. એમાંનું બધું પાણી ઉડી જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સાંતળીશું. અહીં સૂકા મસાલામાં આપણે પાણી ઉમેર્યું છે જેથી મસાલા જરાય બળશે નહીં અને એકદમ સરસ રીતે કૂક થશે. અને હવે તમે જોઈ શકો છો એમાંથી તેલ થોડું થોડું સેપરેટ થવા માંડ્યું છે. તો આ સમયે હવે એમાં ક્રશ કરેલા ટામેટાં ઉમેરીશું. 3 મીડિયમ સાઇઝના ટામેટાને મિક્સરમાં ક્રશ કરી એકદમ પેસ્ટ બનાવી દીધા છે. ટામેટાને થોડા મિક્સ કરી હવે એમાં મીઠું ઉમેરીશું. તો મેં અહીં હાફ ટીસ્પૂન કરતાં થોડું ઉપર મીઠું ઉમેર્યું છે. મીઠું અગાઉ છોલે બાફતી વખતે પણ ઉમેર્યું હતું, તો એ ધ્યાનમાં રાખીને ઉમેરવાનું. અને હવે ફરીથી એ જ કરવાનું છે. જ્યાં સુધી ટામેટાનું પાણી બધું ઉડી જાય ત્યાં સુધી એને ચેડવવાનું છે. તો ઢાંકણ ઢાંકી એને થવા દઈશું અને આ તરફ છોલેને ચેક કરી લઈએ. અને છોલે ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. આ રીતે દબાવીએ તો તરત જ મેશ થાય છે. તો હવે એમાં જે આખા તેજાના આપણે ઉમેર્યા હતા એ શક્ય હોય એટલા કાઢી નાખીશું, જેથી ખાતી વખતે મોંમાં નહીં આવે. આ તરફ ટામેટાને જોઈએ તો એ પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. એમાંથી પણ તેલ સેપરેટ થઈ ગયું છે અને એકદમ સરસ રિચ ગ્રેવી તૈયાર થઈ છે. ગ્રેવીનું ટેક્સચર તમે જુઓ તો એકદમ સ્મૂથ તૈયાર થયું છે. હવે જે છોલે ચણા આપણે બાફીને રાખ્યા છે એને પાણી સહિત બધા અંદર ઉમેરી દઈશું અને હવે ફરીથી એને 10-1 મિનિટ માટે કૂક કરવાનું છે. કોઈ પણ ટેસ્ટી શાક બનાવવા માટે કુકિંગ ખૂબ જ અગત્યનું છે. દરેક વસ્તુ જો પરફેક્ટ ચેડવી હશે તો કોઈ પણ શાક ટેસ્ટી જ બને છે.
હવે 2 તીખા લીલા મરચાંને 2 ભાગમાં કટ કરી એ ઉમેર્યા છે. હવે શાકને એકદમ ધીમા તાપે 10 મિનિટ માટે થવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે પનીરને ફ્રાય કરી લઈએ. પનીરને ફ્રાય કરવા માટે અહીં મેં એક પેન લઈ લીધું છે, જેમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. સાથે લીધું છે 1 ટીસ્પૂન જેટલું બટર. હવે 250 ગ્રામ જેટલા પનીરને મોટા ટુકડામાં કટ કરી લીધા છે અને એ પનીર બધું અંદર ઉમેરી દઈશું. ઉપરથી 1/2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું છાંટી દઈશું. મેં બટર ઉમેર્યું છે અને બટર સોલ્ટી હોય છે, માટે મેં મીઠું નથી ઉમેર્યું. પણ જો તમે માત્ર તેલમાં ફ્રાય કરતા હો તો ચપટી જેટલું મીઠું ઉમેરી દેવાનું. હવે પનીર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બધી તરફ ફેરવીને ફ્રાય કરીશું. હવે પનીર સરસ ફ્રાય થઈ જાય એટલે એને જરાય ઠંડુ નથી થવા દેવાનું, પણ તરત જ એને ગરમ ગરમ શાકમાં ઉમેરી દેવાનું છે. તો જ તમારું પનીર સરસ સોફ્ટ રહેશે. આ તરફ ગ્રેવી પણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રાય કરેલું પનીર બધું અંદર ઉમેરી દઈશું. જો પનીરને તમે ઠંડુ થવા દેશો તો એ હાર્ડ થઈ જાય છે અને ખાતી વખતે ચૂઈ લાગે છે. માટે કોઈ પણ પનીરનું શાક તમે બનાવતા હો એને ફ્રાય કર્યા પછી ક્યાં તો એને ગરમ ગરમ ગ્રેવીમાં ઉમેરવાનું અને ગ્રેવી જો તૈયાર ન હોય તો એને ગરમ પાણીમાં ઉમેરવાનું. તો તમારું પનીર એકદમ સોફ્ટ રહેશે. હવે એમાં 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું. તમે ઈચ્છો તો આ સમયે 1 ટીસ્પૂન જેટલી દૂધ પરની તાજી મલાઈ અથવા તો ફ્રેશ ક્રીમ ઉમેરી શકો. પણ મેં પનીરને જ બટરમાં ફ્રાય કર્યું હતું, માટે મેં મલાઈ નથી ઉમેરી. હવે પનીર ઉમેર્યા પછી માત્ર 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને એને થવા દઈશું અને 2 મિનિટ પછી તમે જોશો તો છોલે પનીર મસાલા એકદમ સરસ ટેસ્ટી તૈયાર થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી થોડી કોથમીર ભભરાવી દઈશું. એટલે હવે આ ટેસ્ટી અને ચટપટું છોલે પનીર મસાલા ખાવા માટે તૈયાર છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.